કરોડો રૂપિયાના ખર્ચે બનાસની ધરતી કે જ્યાં દિયોદર ઓગળની ધરા કહેવાય છે ત્યાં કરોડોના ખર્ચે મારી પાછળ હાલ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું એની 10 મિનિટ પહેલાં રિબિન કાપી છે. કરોડોના ખર્ચે સરકાર કરોડો રૂપિયાના વિકાસ પણ કરે છે, પરંતુ આજે પણ ગુજરાતના કેટલાય યુવાનો બેરોજગાર છે, એની કેમ નોંધ લેવાતી નથી? અને એવા યુવાનો કે જે વિકલાંગ છે, બીએડ કરેલા યુવાનો આજે રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. જે પ્રકારે મારી સાથે અહીંયા દિયોદરનો જ્યારે એક બાજુ ઓપનિંગ થઈ રહ્યું હતું, પરંતુ આજે જ્યારે દિયોદરના મીડિયાની અવગણના થઈ છે ત્યારે એક પણ મીડિયાએ આ પુલના ઓપનિંગનું કવરેજ નથી કર્યું. ત્યારે તમામ દિયોદરના મીડિયાના પત્રકાર મિત્રો એક સાથે અહીંયા હાઈવે ઉપર ઊભા હતા અને ત્યાં જ એક બેરોજગાર યુવાન આવ્યો અને એમને મળ્યો. એમની પરિસ્થિતિ તમને આ વિકલાંગ યુવાન છે અને બીએડ કરેલો યુવાન છે. તમામ એમની ડિગ્રીના કાગળિયા એમની પાસે છે, પરંતુ નોકરી માટે ભટકી રહ્યા છે. આ તે કેવું ગુજરાત, એના સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. મારી સાથે મિત્ર, શું નામ છે તમારું? ઠાકોર બચુભાઈ વિરચંદજી. ઠાકોર બચુભાઈ વિરચંદજી. આમ તો એમનું વતન ટોટાણા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી દિયોદર તાલુકાના વખા ખાતે એમના ભાઈ સાથે રહી રહ્યા છે અને એમના ભાઈ પણ ભાગિયા તરીકે ખેતરમાં કામ કરે છે. અને આ યુવા છે એ બીએડ કર્યા બાદ પણ દરઅસલ આ રીતના ભટકતા રહે છે. જો વિકલાંગ વ્યક્તિ છે, કહેવાય છે વિકલાંગ માટે સરકાર હંમેશા કંઈકનું કંઈક નવી યોજનાઓ લાવતી હોય છે, ત્યારે આ વિકલાંગ પાસે સાયકલ પણ એવી પરિસ્થિતિની છે કે આ સાયકલ પણ ઘણા દિવસ ચાલે એવી પરિસ્થિતિ નથી. આ તમામ દીકરીઓ લઈ અને ઘણા બધા લોકો પાસે ગયા, પરંતુ કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. આવા યુવાનો ભટકી રહ્યા છે અને કરોડો રૂપિયાના વિકાસ થઈ રહ્યા છે. મારું એક જ માનવું છે કે આવા ગરીબ લોકોને જે પોતાના ખર્ચો જાતે ઊભો નથી કરી શકતા, તેમ છતાં ભણવા માટે બીએડ સુધી જાય છે, તમામ ડિગ્રીઓ મેળવે છે, પરંતુ એમને નોકરી માટે ભટકવું પડે છે. શું નામ કીધું આપનું? ઠાકોર બચુભાઈ વિરચંદ. બચુભાઈ, કેટલા સમયથી અભ્યાસ છોડ્યો છો તમે? મેં 2020માં મારો બીએડ પૂરું છે. 2020માં બીએડ પૂરું છું. કેટલી ડિગ્રીઓ છે આપની પાસે? ડિગ્રીઓ બીએડ સુધીની છે. મારે ટેલી એકાઉન્ટનું ટેલી કરેલ છે, પછી સીસીનો કોર્સ કરેલો છે. તો તે છતાં પરીક્ષા આપવા છતાં પરીક્ષા 2 માર્ક 3 માર્ક હતો ઉડાડે. અત્યાર સુધી કેટલી પરીક્ષાઓ આપી? અત્યાર સુધી કોઈ યાદ જ નથી એટલી મેં પરીક્ષાઓ આપી છે. ઓછામાં ઓછી 50 થી 40 પરીક્ષાઓ આપી છે. કહી શકાય કે આ દિવ્યાંગ લોકો માટે સરકાર અલગ અલગ પ્રકારની યોજનાઓ લાગુ કરતી હોય છે, પરંતુ આ તમે જુઓ છો આ કેવી યોજના કે એ વ્યક્તિ પરીક્ષાઓ આપે છે, 2 માર્કના આધારે એ ઉડી જાય છે. જ્યારે 2 માર્ક ઓછા આવ્યા હોય તો આવા વ્યક્તિને તો ખરેખર +5 માર્ક મળવા જોઈએ. તેના લીધે અત્યારે આ યુવાન બેરોજગાર દિયોદરમાં દરઅસલ ભટકી રહ્યો છે, નોકરી માટેની તલાશ કરી રહ્યા છે. આજે એક પત્રકાર મિત્રો અહીંયા જ્યારે દિયોદરનો તમામ મીડિયા અહીંયા હાજર છે અને આ વ્યક્તિ મીડિયા પાસે આવે છે એમની આ તમામ ડિગ્રીઓ લઈને, પરંતુ આજે પણ નોકરી માટે ફાંફા મારી રહ્યો છે. આ તે કેવો વિકાસ? મારે સરકારને પણ કહેવું છે કે દિવ્યાંગ લોકો માટે તમે શું કર્યું? એક બાજુ આપણે હમણાં જ જોયું કે સોશિયલ મીડિયાની અંદર દિયોદરમાં પણ એક ભરતી કૌભાંડ બહાર આવી રહ્યું છે. ત્યારે ભરતી કૌભાંડના સામે આ વ્યક્તિની એક નોકરીની તલાશ એ પણ સરકારે ધ્યાન લેવી જોઈએ. વિનોદભાઈ, બચુભાઈ, અભ્યાસ છોડાને કેટલો સમય થયો તમને? 3 વર્ષ થઈ ગયા. હાલમાં બીએડ કરેલું છે, પરંતુ તમે શું કરો છો? અત્યારે હું કશું નહીં સાહેબ, ઘરે બેઠો છું. ખાવા પીવાનું તો મમ્મીને પ્રૂફ કરાય પૈસાથી રહું. વિકલાંગ હોવા છતાં તમે બીએડ સુધીની ડિગ્રી કઈ રીતે કરી? અહીંથી પાલનપુર જતો, પાલનપુરથી અહીંયા બીજી સાયકલ લઈ અને પાછો કોલેજ જતો, કોલેજથી પાછો બસ સ્ટેન્ડ આવી બસ સાયકલ મૂકીને બસમાં આવું, સણાદર સાયકલ મેળવીને પાછું દેલવાડા જતો. પરિવારની આર્થિક સ્થિતિ હાલમાં કેવી છે? નબળી, બિલકુલ. હાલમાં પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી છે, તેમ છતાં આ યુવા જે બચુભાઈ છે ઠાકોર, જેમને બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને નોકરી માટે ભટકી રહ્યા છે, આજે પણ એમને નોકરીની તલાશ છે. મારે બનાસકાંઠાના એ સેવાભાવી લોકોને કહેવું છે, ગુજરાતના એવા સેવાભાવી લોકોને કહેવું છે કે બચુભાઈની મદદે આવો. મારા વિડીયોની માધ્યમથી અત્યારે મેં એટલે જ એમની સાથે ચર્ચા કરી છે કે મારા માધ્યમથી પણ આ બચુભાઈ સુધી પહોંચો અને આ વ્યક્તિને મદદ કરો, એમને ક્યાંક ને ક્યાંક, કારણ કે બીએડ કરેલો યુવાન ક્યાંય પાછો ના પડી શકે. તમે કોમ્પ્યુટર ઉપર બેસાડો તો પણ ચાલશે, કોઈ પણ નોકરી ચાલશે, પરંતુ અત્યારે આ યુવાન જ્યારે આવી પરિસ્થિતિમાં છે એમની સાયકલ ઉપરથી પણ ખબર પડે છે
અત્યારે ખરેખર યુવાનનું નસીબ કહેવાય કે મીડિયા પાસે આવીને આજીજી કરવી પડે છે કે મને નોકરી નથી મળતી બીએડ કરવા છતાં. તો આ સરકારમાં જે બેરોજગારી ઊભી થઈ છે, આવા બેરોજગાર યુવાનને ક્યારે નોકરીઓ મળશે? એમાં મારે તો ખાસ કરીને કહેવું છે કે એક વિકલાંગ વ્યક્તિ જ્યારે બીએડ સુધી પહોંચે છે, પરંતુ 1% 2%માં જ્યારે ઘરે પાછું આવવું પડે છે પરીક્ષા આપીને, ત્યારે એ પરિવાર ઉપર કેવું વીતતી હશે? આ યુવાને જ્યારે બીએડ સુધીની સફર કરી છે તેમાં પણ ક્યાંય પાછો નથી પડ્યો, પરંતુ નોકરી માટે દર ભટકવું પડે છે અને પાછા પડીને પાછા ઘરે જતું રહેવું પડે છે. આ તે કેવો વિકાસ?